प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सतगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ कलश ग्रंथ जागणीनु प्रकरण अने वात हती त्रणु लीलानी। तो आओ चर्चा ने आगळ वधारीए। चौपाई नंबर 72 ब्रह्मांड बने अखंड कीधा, तेमा लीलाय अमारी। ब्रह्मांड त्रीजो अखंड करवो, ए लीला अति भारी। ए लीला अति भारी। के बे ब्रह्मांड अखंड थया। अखंड थया तो क्या अखंड थया? तो कहे छे के ब्रह्मांड बने अखंड कीधा, तेमा लीला अमारी। श्री इंद्रावती जी सखी कहे छे आपने के ब्रह्मांड એટલે કાલમાયાનો બ્રહ્માંડ અને योग मायाનો બ્રહ્માંડ સરખી રીતે સમજી લે।
બ્રહ્માંડ અખંડ કીધા. તો કાલમાયા બ્રહ્માંડ ની અંદર કઈ લીલા થઈ સુંદર સાજી? બ્રજની લીલા થઈ. અને એનો સમય કેટલો હતો? 11 વર્ષ અને 52 દિવસ. અવસ્થા કેવી હતી? નીંદ, બિલકુલ ગાઢી નીંદ. અને સ્વરૂપ કયું હતું? આત્મ અક્ષર જોશ ધનિધામ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજનું બાલ સ્વરૂપ. અને લીલા કઈ થઈ? પ્રેમની લીલા. એટલે આ સ્ટેપ યાદ રાખજો કે કાલમાયા બ્રહ્માંડમાં લીલા કરી એને વ્રજની લીલા કહેવામાં આવે છે. એનું નામ પડ્યું વ્રજની લીલા. એટલે ફરી રિપીટ કરું છું, કાલમાયા બ્રહ્માંડ, વ્રજની લીલા, સમય 11 વર્ષ અને 52 દિવસ, અવસ્થા ગાઢી નીંદ, પરમાત્માનું સ્વરૂપ બાળ સ્વરૂપ, અને લીલા થઈ પ્રેમ લીલા. હવે બીજા બ્રહ્માંડની વાત કરે છે. એ લીલાને અક્ષર બ્રહ્મે આ વ્રજ લીલાને અખંડ કરી હવે આગળ એનો જવાબ હશે. હવે બીજો બ્રહ્માંડ કયો? તો યોગમાયાનો બ્રહ્માંડ. યોગમાયા બ્રહ્માંડનો સમય કેટલો? તો એક અનંત રાત્રિ સુધી. એટલે એને આપણે કહીએ ને કે અનંત એટલે એનો કોઈ હિસાબ નથી. પણ વાણીમાં છે, मृत्युलोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान. મૃત્યુલોકની રાત્રિ આપણી કેટલી થાય? 12 કલાકની. સ્વર્ગની 12 વર્ષની, બ્રહ્માજીની એનાથી મોટી, નારાયણની એનાથી મોટી. એટલે એ બધી જ રાત્રિઓનો સરવાળો કરો અને અધિક સમય, એનાથી પણ વધારે સમય થાય ત્યાં સુધી રાસ રમણ થયું સુંદર સાચી. એટલી મોટી રાત્રિ છે રાસની. એમાં અવસ્થા કેવી હતી? અર્ધ જાગ્રત અવસ્થા. અને લીલા કઈ થઈ? મહારાસની લીલા. પરમાત્માનું સ્વરૂપ કેવું હતું? કિશોર સ્વરૂપ. એટલે બીજો બ્રહ્માંડ, એમાં એનું નામ છે યોગમાયાનો બ્રહ્માંડ. યોગમાયા બ્રહ્માંડની અંદર રાસલીલા થઈ અને એનો સમય હતો એક અનંત રાત્રિ સુધી. અવસ્થા હતી અર્ધ જાગ્રત અવસ્થા, એટલે કે સ્વપ્ન અવસ્થા, અને પરમાત્માનું સ્વરૂપ હતું કિશોર સ્વરૂપ. હવે આ બે બ્રહ્માંડ અખંડ કેવી રીતે થયા? કે અક્ષર બ્રહ્મને જોવું હતું. અક્ષર બ્રહ્મે જ હૃદય અખંડ કર્યા છે એની બુદ્ધિ અને ચિત્તમાં. પણ અખંડ કેવી રીતે કરવા એ આપણે જોઈએ. કે જ્યારે રાસલીલાની અંદર જ્યારે રાજજી મહારાજ શ્રી કૃષ્ણ પરમાત્મા અંતર ધ્યાન થયા ત્યારે અક્ષર બ્રહ્મ રાજ્ય જેવો આવેશ જોશ ખેંચી લીધો એવા અક્ષર બ્રહ્મ સાથે પેલા તો એ સ્ટેપ કે રાસ જ્યારે બ્રહ્મપ્રિયાઓ અને રાજજી મહારાજ રમતા હતા ત્યારે રાજજીને એમ થયું કે આ સમય બહુ જ સારો છે. બધા એકબીજા મગ્ન થઈ અને રાસ રમી રહ્યા છે. બ્રહ્મપ્રિયાઓને દુઃખ જોવું છે. વ્રજમાં 11 વર્ષ સુધી પ્રેમ લીલા થઈ, સંયોગ લીલા, અને 52 દિવસ સુધી વિયોગ લીલા થઈ. વિયોગ એટલે અબોલા થઈ ગયા હતા ગોપિકાઓ અને કૃષ્ણ વચ્ચે. એટલે 52 દિવસ સુધી થોડોક વિરહ થયો. પણ જ્યારે રાસની અંદર કૃષ્ણ અંતર ધ્યાન થયા ત્યારે ગોપીઓને પારાવાર વિરહ થયો. એ વિયોગનું દુઃખ એ સહન કરી શકી નહીં. એ બતાવવું જરૂરી હતું. એટલે રાજજી મહારાજે આવેશ ખેંચી લીધો અને અક્ષર બ્રહ્મ તરત ચિત્ત ચોક ભઈ અક્ષર, જબ ખેંચ લિયા જોશ તબ ચિત્ત ચોક ભઈ અક્ષર, कौन वन कौन सखिया हम, ए चौक के फिरी आतम.
હવે અક્ષર બ્રહ્મ ક્યાં બેસીને આપણે બધા મૂલ મિલાવામાં બેસી અને ખેલ જોઈ રહ્યા છીએ? અક્ષર બ્રહ્મ ક્યાં બેસીને જુએ છે? અક્ષરધામના પશ્ચિમના દરવાજે, અને રાજજી મહારાજને પૂર્વ દરવાજો થાય અક્ષરાતીત રંગમહોલનો, એટલે સામે બેસી અને અક્ષર બ્રહ્મ હાથમાં ધ્યાન કરી અને બેસી ગયા છે કે મેં દેખું ધનીજી કો પ્રેમ વિલાસ દેખું. એને તો પ્રેમ જ જોવો હતો, એટલે એને વ્રજમાં પણ પ્રેમ જોયો અને રાસમાં પણ પારાવાર પ્રેમ જોયો. પણ પ્રેમ બતાવવા માટે કારણ કે એને શું હતું કે તમે કઈ બ્રહ્મપ્રિયા સાથે કેવી રીતે લીલા કરો છો? દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. એટલે રાજજીને થયું કે હવે થોડીક ઝલક બતાવું તો એકને વિયોગ થશે અને એક મારા પ્રેમને જોઈ શકશે. કારણ કે રાજજીને શું બતાવવું હતું? ઈશ્કને સાહેબી. બ્રહ્મપ્રિયાને શું જોવું હતું? દુઃખ. અને અક્ષરબ્રહ્મને શું જોવું હતું? કે રાજજી મહારાજ કોની સાથે લીલા કરે છે તે. એટલા માટે રાજ્યે જોશ જેવો ખેંચ્યો એવા અક્ષરબ્રહ્મ જાગ્યા ક્યાં? અક્ષરધામના પશ્ચિમ દરવાજે બેઠા બેઠા ચોંકી ગયા કે કયું વન હતું, કઈ સખ્યું હતી, અને એને યાદ કર્યું. એ થોડાક આગળ ગયા એટલે ત્યાં જ બેઠા બેઠા એને વ્રજની લીલા પણ યાદ કરી. એટલી યાદ કરી, આપણને સપનું આવે, સુંદર સાથજી સપનું આવે અને પછી આપણને સપનું કેટલી વાર યાદ રહીએ? થોડીક વાર. પણ એ સપનાને બહુ સારું સપનું હોય અને આપણે ચિંતન કર્યા જ રાખી તો અમુક સપના ભૂલાતા પણ નથી હો. એટલે અક્ષર બ્રહ્મે એ કર્યું કે એને વાગોળ્યું, યાદ કર્યું કે કોણ વન કોણ સખી. રાજજી હું કેની સાથે હતો, કેવી રીતે રાસ રમતો તો, કેટલો પ્રેમ કરતા હતા રાજજી. એનાથી પણ તે આગળ ગયા ભૂતકાળમાં વ્રજમાં, અને ત્યાં એ વ્રજની લીલાને અખંડ કરી લીધી પોતાની ચિત્તમાં, અને રાસની લીલાને અખંડ કરી લીધી પોતાની બુદ્ધિમાં. હવે વ્રજની લીલા ચિત્તમાં કેમ અખંડ થઈ? કે જ્યારે કૃષ્ણ પરમાત્મા અંતર્ધ્યાન થયા અને ગોપિકાઓ બહુ જ વિરહ કર્યો, પણ જે તામસ સ્વભાવની સખી હતી ને એને કીધું કે અહીંયા જ હશે, ચાલો આપણે ફરીથી વ્રજની લીલા શરૂ કરી. એટલે જે અનુકરણ લીલા કરીને ગોપીઓએ, બ્રહ્મપ્રિયાઓએ જ્યારે યોગમાયા બ્રહ્માંડની અંદર અનુકરણ લીલા કરી, વ્રજની લીલા ફરી પાછી રિપીટ કરી, ત્યારે અક્ષર બ્રહ્મે આ લીલાને એના ચિત્તમાં અખંડ કરી લીધી અને રાસને બુદ્ધિમાં અખંડ કર્યો. એટલે ઇન્દ્રાવતી કહે છે બ્રહ્માંડ બને અખંડ કીધા, તેમાં લીલા અમારી. એ લીલા અમારી છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જે આ ખેલ બનાવ્યો વ્રજનો, કાલમાયાનો બ્રહ્માંડ, યોગમાયાનો બ્રહ્માંડ, અને એમાં બ્રહ્મપ્રિયાઓ આવી એ લીલા શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે બ્રહ્મપ્રિયાઓ એ લીલા આપણી છે, અમારી છે. અને બ્રહ્માંડ ત્રીજો અખંડ કરવો એ લીલા અતિ ભારી. હવે આ જાગણીના ત્રીજા બ્રહ્માંડને પણ અખંડ બનાવવું છે, આ લીલાને પણ અખંડ કરવી છે. કારણ કે જાગણી લીલા એ બંને વ્રજ અને રાસથી પણ અતિ મહત્વપૂર્ણ છે. કેમ મહત્વપૂર્ણ છે? કાલે આપણે થોડુંક સમજ્યા કે અવસ્થાને લીધે જાગણી લીલા મહત્વપૂર્ણ છે. અવસ્થા નિદની હતી વ્રજમાં, એટલે કાંઈ ગમ પડી નહીં. 11 વર્ષ કેવી રીતે વ્યતીત થઈ ગયા, 52 દિવસ કેવી રીતે વ્યતીત થઈ ગયા, એ ત્યાં કાંઈ સુખ દુઃખનો અનુભવ થયો જ નહીં. અને રાસની લીલા યોગમાયા બ્રહ્માંડની અંદર અર્ધ જાગ્રત અવસ્થા હતી, એટલે ત્યારે પણ એટલો અનુભવ થયો નહીં, એટલો આનંદ મળ્યો નહીં. હવે આ જાગણી લીલામાં મારીને તમારી બિલકુલ જાગ્રત અવસ્થા છે
એટલે વ્રજની લીલા પણ અહીંયા બેઠા બેઠા આપણે માણી શકીએ છીએ એનો પ્રેમ, અને રાસની લીલાનો પ્રેમ પણ આપણે માણી શકીએ છીએ. એટલે કીધું કે વ્રજ અને રાસ થી પણ અતિ મહત્વપૂર્ણ છે જાગણી લીલા. 3 લીલા માયા મધે અમે પ્રેમે માંડી જે, આ લીલા ચોથી માણતા અતિ અધિક જાણી એ. કે 3 લીલા માયા મધ્ય અત્યારે જ અમે પ્રેમે માંડી જે, માયાની અંદર અત્યારે જ માયામાં જ જોઈ છે ને. વ્રજની લીલા પણ જોઈ છે, રાસની પણ જોઈ છે ને જાગણીની પણ જોઈ છે. તો આ 3 લીલા આ મૃત્યુલોકની અંદર પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર 3 લીલાનો આપણે પૂરેપૂરો પ્રેમ આસ્વાદન લઈ રહ્યા છીએ. પરંતુ આ જાગણી લીલામાં જે ચોથી લીલા ક્યાંની છે? પરમધામની. તો આ જાગણી લીલામાં ચોથી પરમધામની લીલાનો અનુભવ થવાને કારણે જાગણી લીલા મોટી છે. સમજાણી વાત? કે વ્રજની લીલાનો અનુભવ, રાસની લીલાનો અનુભવ અને જાગણીમાં આપણે જે અનુભવ કર્યા હોય, 120 વર્ષ બંને આદિએ જાગણી લીલા કરી. તો આપણે તો ત્યારે ન હતા, પણ વિતકના માધ્યમથી આપણે એની અંદર એટલા ઇન્વોલ્વ થઈ જાય ને, એટલે આપણને ખબર પડે કે જાગણી લીલામાં જ્યારે સદગુરુ અને શ્રીજી મહારાજ અત્યારે ચાલી જ રહી છે, 6ઠ્ઠો દિવસ મોમીનોનો છે, પણ એ 3 લીલામાં કહે છે કે ચોથી પરમધામની લીલા, એની અંદર પરમધામની લીલાનો આનંદ માણી, એટલા માટે આ જાગણી લીલા મોટી છે. વ્રજ અને રાસ કરતા જાગણી લીલા મોટી છે. એટલે જ કાલે ચોપાઈ કીધું હતું કે તામે જાગણી બડી કહાહી, મૂલ લીલાની જ તામ કીજેહી, તીનો લીલા में प्रगटे तेहि, तीन लीला तीन ब्रह्मांड माही, तामे जागणी बड़ी कहाही. કે મૂલ લીલા નિજ ધામ કી જેહી, तीनों લીલા में प्रगटे तेहि. વ્રજ રાસ અને જાગણી લીલામાં તે જ સ્વરૂપ પ્રગટ થયું. અને ફરી કીધું કે 3 લીલા 3 બ્રહ્માંડ માહી, 3 લીલા અલગ અલગ 3 બ્રહ્માંડની અંદર થઈ, પણ તામે જાગણી બડી કહાઈ, જાગણી લીલાને બહુ મોટી કીધી. કારણ કે જાગે સુખ અનેક હે અખંડ અલેખે. જાગ્યા પછી જે સુખ પ્રાપ્ત થાય ને સુંદર સાજી, કારણ કે હવે તો 3 લીલા સંમિશ્રિત 3નો આસ્વાદન આપણે જાગણી લીલામાં લઈએ છીએ. એટલે જ કીધું જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગીન જોગ, 3 લીલા ચોથી ઘર તણી, चारों के आमे भोग, अब जाग देखो सुख जागनी. કે જાગણી લીલાની જ અંદર ઓત પ્રોત લબાલબ પરમાત્માનો પ્રેમ ભરેલો છે. એક સુખ સુપનના બીજા જાગતા જેમ થાય. પહેલી 3 લીલા આ ચોથી કહી, સુખ અધિક એણી અદાય. કે જેવી રીતે સ્વપ્નના સુખોથી અધિક આનંદ જાગૃતિના સુખમાં થાય છે. સ્વપ્નના સુખમાં આપણે સ્વપ્ન જોયું હોય, સ્વપ્નમાં એ જોયું કે મેં મોટો બધો મને એટલો બધો લાભ પ્રાપ્ત થયો કે સ્વપ્નની અંદર હું શ્રી 5 પદ્માવતીપુરી ધામના દર્શન કરું છું. હવે એનો આનંદ કેટલી વાર સ્વપ્નમાં? થોડીક વાર. પણ તમે જાગ્રત અવસ્થા હોય, તમે જાગતા હોય અને તમે સદેહે પદ્માવતીપુરી ધામ જાઓ,
તો કેટલો આનંદ થાય સુંદર સાચી. આ એ રીતે છે. કહે છે કે સ્વપ્નના સુખોથી જાગૃતિના સુખોમાં અધિક આનંદ છે, વધારે આનંદ છે. અને વ્રજ તેવી જ રીતે વ્રજ અને રાસની લીલાઓથી અધિક આનંદ જાગણી લીલામાં થાય છે. વ્રજ રાસ તથા જાગણી આ ત્રણેય લીલાઓથી અધિક શ્રેષ્ઠ ચોથી પરમધામની લીલા છે. અને પરમધામની લીલાનો અનુભવ આપણે જાગણી લીલામાં કરી રહ્યા છીએ. એટલે વ્રજ અને રાસ કરતા જાગણી લીલાનું શ્રેષ્ઠ મહત્વ છે, એટલે એ મોટી છે. સુંદર સાથી, પહેલું દ્રષ્ટિએ જે અમને આવ્યું તેટલા તે માહે અજવાસ, તે અજવાસ માહે અમે રમું બીજા લોક સહુનો નાશ. કે પહેલા યોગમાયાએ રચેલા યોગમાયા રચિત જે રાસમંડળ જે કાંઈ દેખાયું તેમાં એટલા જ સ્થાન ઉપર પ્રકાશ હતો. આપણે ત્યારે એટલામાં જ પ્રકાશ જોયો અને એ પ્રકાશમાં આપણે રમણ કરતા હતા રહ્યા. તે વખતે બાકીના બધા લોકનો નાશ થઈ ગયો હતો. કારણ કે જ્યારે યોગમાયા બ્રહ્માંડની અંદર જ્યારે બાંસુરીનો તાન છેડી અને કૃષ્ણ પરમાત્માએ મને ને તમને વ્રજમાંથી જે ગોપીઓ ત્યાં ગઈ અને ત્યારે એટલા સમય માટે જ્યારે બ્રહ્મપ્રિયાઓ ત્યાં પહોંચી ત્યારે રાજજી મહારાજે કાલમાયા બ્રહ્માંડને કાલ્પિત કરી દીધો હતો, સ્થગિત કરી દીધો હતો. એટલે કહે છે હવે 14 લોક ચારે ગમા પ્રકાશ કરું સાથ જોગ, જીવ સહુ જગવી કરી ટાળું તે નિદ્રા રોગ. ઇન્દ્રાવતી કહે છે કે હવે 14 લોક અને ચારેય દિશાઓમાં સુંદર સાથ માટે તારતમનો પ્રકાશ કરું. લીલા કઈ ચાલે છે? જાગણી લીલા. એટલે ચારે દિશાઓની અંદર 14 લોક બ્રહ્માંડ અને ચારેય દિશાની અંદર તારતમનો હું પ્રકાશ કરું. એ અખંડ તારતમ જ્ઞાન દ્વારા બધા જીવોને જાગૃત કરી નિદ્રારૂપી રોગને હંમેશા માટે હું ઉડાડી દઉં, હું મિટાડી દઉં. એવું જાગૃત બુદ્ધિનું જ્ઞાન તારતમ આપું કે એક એક જીવની નીંદ ઉડી જશે. અમે પ્રગટ થઈને પાધરા ચાલશું સહુએ ઘેર, વિરાટ વળીને થાશે સવડો એક રસ એણી પેર. કે અમે પ્રગટ થઈને પાધરા ચાલશું સહુએ ઘેર, કે આપણે સૌ સુંદર સાથ એકત્રિત, પેલા પ્રગટ તો થયા પણ હવે જાગ્યા પછી એકત્રિત થવાનું ને. કારણ કે ત્યાં કેવી રીતે જવાનું છે? પોઢિયા પણ ભેડા અને જાગસી પણ ભેડા. એકને પણ છોડીને અમારી ઇન્દ્રાવતી સખીને જવાનો આદેશ નથી. રાજ્યે ત્યારે જ કીધું હતું કે શ્યામાજી તમે લઈ ચાલો આવેશ, મ મૂકો એકલા. કે જેટલી બ્રહ્મપ્રિયાઓને તમે સાથે લઈ અને જાઓ છો, આ મોટો સમુદાય 12,000 બ્રહ્મપ્રિયા છે, એમાંથી 11,999 જાગૃત થઈ હશે અને કદાચ એક રહી ગઈ હશે તો એકનો પણ વેટ કરવો પડશે. પોઢિયા પણ ભેડા અને જાગસી પણ ભેડા સાથે જવાનું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આપણે સૌ સુંદર સાથ સાથે એકત્રિત થઈ અને સીધા નિજ ઘર પરમધામ તરફ આપણે પ્રયાણ કરશું. સંસારના પ્રાણી જે સંસારમાં જે પ્રાણીઓ જે જીવો આવ્યા છે એ અજ્ઞાનતાનો માર્ગ છોડશે. તારતમ મળશે એટલે અજ્ઞાનતાનો માર્ગ છોડી અને સન્માર્ગ ગ્રહણ કરશે. તેમજ તેમને 8 પ્રકારની મુક્તિ, કે જે જીવ છે, જે જીવો આવ્યા છે એને તારતમ લીધા પછી, જે બ્રહ્મપ્રિયાઓ આવી છે એને તારતમ પ્રાપ્ત કર્યા પછી કેટલો તે પ્રેમ એને પરમાત્માને કર્યો છે, કેટલો પ્રેમ કમાણા છે, એ પ્રેમના માધ્યમથી, એ ભક્તિના માધ્યમથી રાજજી મહારાજ એને અલગ અલગ બહિસ્તોની અંદર સ્થાન આપશે. એટલે શું કીધું તું પેલા? કે જે જીવે સંગ કિયો તાએ કરું ન મેલો ભંગ, રંગે રમાડી વાસના સતનું અંગ. કે જે જીવ સંગ કરશે મારી બ્રહ્મપ્રિયાઓનો, એને પણ હું પરમધામ તો નહીં પણ એને તે જ્યાંથી આવી છે એના માટે મુક્તિના દરવાજા હું
ખોલી દઈશ. વૈરાટ વશ કીધા વિના અખંડ કેમ એ થાય, અમે રામત જોઈ ઈચ્છા કરી માહે ભંગ થાય કેમ તે. કે સંસારના પ્રાણીઓને વશ કર્યા વિના, વશ એટલે કે તારતમ આપી અને પ્રેમમાં સરાપોર કર્યા વિના આ સંસાર અખંડ કેમ થાય? જ્યાં સુધી એને તારતમ જ્ઞાન અને સન્માર્ગગામી કે પરમધામના રસ્તે પરમાત્માના એકના જ ઉપાસક ન બનાવી શકાય, ત્યાં સુધી તેઓ સ્થિર કેમ થાય? સ્થિર થાય. આપણે ક્યારે સ્થિર થયા સુંદર સાજી? જ્યારે તારતમ મળ્યો ત્યારે એક ભક્તિમાં, એક સ્વરૂપમાં, એક ધામમાં, એક જમાતની અંદર આપણે સ્થિર થયા. એની પહેલા આપણે કેટલા ભટકતા હતા? સાચું છે કે ખોટું? એની પહેલા આપણે ક્યાં નતા જતા એ તો વિચાર કરો. તો અત્યારે જગતના જીવોનો એ જ હાલ છે. એટલે જ કીધું કે મોહે દિલ में ऐसा आया, એ જો ખેલ દેખ્યા બ્રહ્માંડ તો ક્યારે દેખી દુનિયા, જો ઇનકો ન કરું અખંડ. એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનો નારો છે. એ આ ચોપાઈમાં કહે છે કે વૈરાટ વશ કીધા વિના અખંડ થાય કેમ એ. વૈરાટ એટલે આ જગત, આ મૃત્યુલોક, આ સંસાર અખંડ કેમ થાય? એને વશ કીધા વગર, એને પ્રેમ આપ્યા વગર, એને તારતમ આપ્યા વગર એ સ્થિર નહીં થાય. એટલે એક એક જીવને તારતમ મળે, એક એક જીવને મુક્તિ મળે, એક એક જીવને આ સંસારની અંદર પરમધામના સુખ મળે. એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનો નારો છે. એટલે આ સંસાર રૂપી ખેલની જોવાની ઈચ્છા આપણે બ્રહ્માત્માઓએ કરી હતી. કઈ ઈચ્છા? કે પરમધામમાં વ્યક્ત કરી હતી. કઈ? કે અમે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોઈ. અને ત્રણો ગ્રુપની ઈચ્છા અલગ અલગ હતી. રાજજીને ઈશ્કને સાહેબી બતાવી હતી, બ્રહ્મપ્રિયોને દુઃખ જોવું હતું, અને અક્ષર બ્રહ્મને દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. તો જ્યાં સુધી મારી અને તમારી દુઃખ જોઈ અને ઈચ્છા પૂરી નહીં થાય ત્યાં સુધી આ વૈરાટ બંધ થશે નહીં, આ ખેલ પૂરો થશે નહીં. અક્ષર બ્રહ્મે તો જોઈ લીધું એટલે તૃપ્ત થઈ ગયા. પણ હવે હું અને તમે તારતમ લીધા પછી, જાગૃત થયા પછી દુઃખ જોઈ. આપણે પહેલા તો શું જોઈ? પહેલા આપણે શું કહી? દુઃખ જોવા આવ્યા એટલે દુઃખ જોઈ. પણ જે પરમધામથી વિખૂટા પડી અને જે દુઃખ થાય છે, જે વિરહ થાય છે, એ લબાલબ વિરહ મારા અને તમારા અંતઃકરણથી એ વિરહ આપણે પ્રગટ કરીએ, વિરહ થાય અને ત્યારે જ ઈશ્ક પ્રગટ થાય. પેલા દુઃખ જોશો ને પરમાત્માના વિરહનું, ત્યારે એ જ વિરહની અંદર મને ને તમને ઈશ્ક ને સાહેબી દેખાશે. પણ જ્યાં સુધી દુઃખ નહીં જોઈ, આપણી ઈચ્છા પૂરી નહીં થાય, ત્યાં સુધી રાજજી પણ આ ખેલને બંધ કરવાના નથી. સુંદર સાજી ત્યાં સુધી કછુક રાત પીછે રખી ખેંચ કર્યો, ઉઠાતે ઉઠાતે बहुत देर कर दी, उठाते उठाते बहुत देर कर दी. એ રાત્રિને મોહ સાગરની રાત્રિને લંબાવી અને વિચાર્યું કે ભલે બ્રહ્મપ્રિયાઓ દુઃખનો પૂરેપૂરો અનુભવ કરશે ને ત્યારે એને મારી ઈશ્કને સાહેબી દેખાશે. ઈશ્કને સાહેબી શેમાં છે? તારતમની અંદર. અને આપણે જાગૃત થઈશું સંપૂર્ણપણે એટલે ઈશ્કને સાહેબી અહીંયા બેઠા બેઠા આજે દેખાશે. પેલા જમણાજીમાં ઝીલણા રાજજી સાથે પરમધામમાં ઝીલણા કરતા હતા ત્યારે દેખાતી હતી ઈશ્કને સાહેબી. હવે શું દેખાશે? તારતમથી કે જમનાજીનું જલ સ્વયં રાજજીનું જ સ્વરૂપ છે. જમનાજીમાં જે તરંગ છે, જે લહેર છે, એ રાજજીનું સ્વરૂપ છે. જે પાટ ઘાટ ઉપરથી જે જમનાજીમાં આપણે છલાંગ મારીએ છીએ, પાટ ઘાટ પણ રાજજીનું જે સ્વરૂપ છે. એ ઈશ્ક ને સાહેબી આ સંસારમાં બેઠા બેઠા જાગૃત થયા પછી હવે દેખાય છે. સુંદર સાહેબ
એટલે કીધું કે અમે રામત જોઈ ઈચ્છા કરી માહે ભંગ થાય કેમ તે, અર્થાત આ સંસાર બ્રહ્માત્માઓના સંસર્ગથી અખંડ થઈ જશે. બ્રહ્માત્માઓ આ સંસારમાં આવી છે એટલે પેલા પણ એક દિવસ મેં નિવેદન કર્યું હતું કે જ્યાં સુધી પૂરા સંસારના પ્રાણીઓ નિજાનંદના ઝંડા નીચે નહીં આવે ત્યાં સુધી આ ખેલ ખતમ નહીં થાય. અને એક દિવસ આવવું જ પડશે, ચાહે આ જન્મમાં આવે કે ચાહે બીજા જન્મમાં આવે. આ ખેલ ત્યાં સુધી ચાલ્યા જ રાખશે. સુંદર સાચી. તો આવો અનેક થાશે આગળ આ વાણીનો વિસ્તાર, લવલેસ કઈ કહું થાવા અખંડ આ સંસાર. ભવિષ્યની અંદર આ વાણીનો અનંત પ્રકારે અનેક પ્રકારે વિસ્તાર થશે. પણ ક્યારે? કે જ્યારે એક એક બ્રહ્મપ્રિયાઓ આ કાર્યમાં લાગશે ને ત્યારે. કારણ કે દાવો એક ઇન્દ્રાવતી, સુંદરબાઈ, શ્યામાજી, આસબાઈ, અમલાવતી એટલાએ જ નહોતો કર્યો કે 100 વેર દેખો જ માયકે. 12,000 બ્રહ્મપ્રિયાઓ ત્યારે જોરથી કીધું, રાજ્યે કીધું ને કે બ્રહ્મપ્રિયાઓ આજે ક્યાં જાવું છે, આજે ચાલો પાટઘાટમાં જાય. ત્યારે એક સાથે કીધું તું, નહીં, પાટઘાટ નહીં, અમારે એ ખેલ જોવો છે કે જે તમે કહેતા હતા કે અક્ષર પુરુષ, જે અક્ષર બ્રહ્મ આવ્યા હતા તે દુઃખરૂપી ખેલ બનાવે છે ને મિટાવે છે. આજે અમારે એ ખેલની અંદર, એ ઘાટની અંદર જવું છે, અમને ત્યાં લઈ જાઓ. એક સાથે જ ના પાડી હતી. અને હવે જાગણી કાર્ય એક ઇન્દ્રાવતી કરશે એવું થોડું ચાલશે? આપણે બધા જ ને આની અંદર સપોર્ટ, સાથ, સંલગ્ન થઈ અને એક એક જીવ સુધી આ તાર તમને પહોંચાડવાનો છે. ત્યારે અખંડ થશે. તો આવો સમય પૂરો આજનો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ પ્રણામ સાથે વિરામ. સુંદર સાચી. પ્રણામ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ પ્રણામ. સુંદર